જય રામાપીર, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરશું રામદેવજીના પરમ ભક્ત એવા ડાલીબાઈના મંદિરની અને ડાલીબાઈના કંગનની। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। અત્યાર સુધી ઘણા વિડીયોમાં આપણે રામદેવજીના ઘણા મંદિરો જોયા અને તેમાં ઘણા રહસ્યમય મંદિરોની પણ વાત કરી, પણ આજના વિડીયોમાં આપણે કોઈ રામદેવ પીરના મંદિરની નહીં, પરંતુ તેમના ભક્ત એવા ડાલીબાઈના મંદિરની વાત કરવાના છીએ। રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે રાજસ્થાનના રામદેવરામાં, અને ત્યાં જ રામદેવજીના પરમ ભક્ત એવા ડાલીબાઈની સમાધિનું પણ મંદિર આવેલું છે। અને આ તમે જે જોઈ રહ્યા છો એ છે ડાલીબાઈનું કંગન, એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો ડાલીબાઈની બંગડી। લોકોની એવી માન્યતા છે કે જે ભક્ત આ કંગન નીચેથી નીકળી જાય તેના તમામ પાપ ધોવાઈ જાય છે, તમામ રોગ મટી જાય છે અને બધી સમસ્યાનો નિકાલ આવી જાય છે। જાણે અજાણે થયેલા પાપ મટી જાય છે, લોકોના રોગો અને કષ્ટો દૂર થઈ જાય છે। બાબા રામદેવ પીરના રામદેવરાના મંદિરમાં જ આ પથ્થરનું બનેલું કંગન સ્થાપિત કરવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે જ્યારે આ બંગડીની બહાર આવે ત્યારે લોકોના રોગો અને પરેશાનીઓ દૂર થઈ જાય છે। જે પણ ભક્તો મંદિરમાં આવે છે તેઓ ચોક્કસપણે આ બંગડી નીચેથી પસાર થાય છે। રામદેવરાની યાત્રા દરમિયાન અહીં ઘણી ભીડ રહે છે। જો કે આ કંગનની સાઈઝ ઘણી નાની છે, પરંતુ લોકોનું એવું કહેવું છે કે ગમે તેવા લોકો હોય તો તે નીચેથી સરળતાથી પસાર થઈ જાય છે। અને ત્યાં જ ડાલીબાઈની સમાધિનું પણ સ્થાન આવેલું છે। ડાલીબાઈની સમાધિનું મંદિર આવેલું છે। તેના ઇતિહાસની આપણે વાત કરીએ તો જ્યારે રામદેવ પીર સમાધિ લેવાના હતા ત્યાં ડાલીબાઈ આવે છે અને કહે છે કે આ સ્થાન તો મારી સમાધિનું છે। ત્યારે રામદેવજી કહે છે કે તું તેની સાબિતી આપ, અને ત્યારે ડાલીબાઈ કહે છે કે જો તમે આ સમાધિ ખોદો અને તેમાંથી આંટી, દોરો અને કાસકી નીકળે તો માનજો કે આ સ્થાન મારી સમાધિનું છે। અને ખરેખર ત્યાં ખોદવામાં આવ્યું અને તેમાંથી આંટી, દોરો અને કાસકી નીકળી, અને ત્યારે ડાલીબાઈએ તે જગ્યાએ સમાધિ લઈ લીધી। તો આ સમાધિનું સ્થાન અહીં રામદેવરાના મંદિરમાં આવેલું છે, જે ડાલીબાઈની સમાધિનું મંદિર તરીકે જાણીતું છે। અને અહીંયા જ્યારે તમે જાઓ ત્યારે તમને ભજન ગાતા લોકો પણ જોવા મળે છે, જેને ત્યાંની ભાષામાં રખિયા કહેવામાં આવે છે, જે જમા જાગરણે ભજન ગાય છે અને મંદિરમાં ભજન કરતા રહે છે। તો આ વાત કરી ડાલીબાઈના સમાધિની અને ડાલીબાઈના કંગનની, અને હવે વાત કરીએ ડાલીબાઈના મંદિરની। ડાલીબાઈનું આ મંદિર ડાલીબાઈની જાર તરીકે જાણીતું છે। એવું માનવામાં આવે છે કે સૌ પ્રથમ રામદેવ પીર અને ડાલીબાઈ આ સ્થાન પર મળ્યા હતા। આ સ્થાન આજે રામદેવરાથી આશરે 4 કિલોમીટર દૂર આવેલું છે, અને તે જગ્યાએ જ રામદેવજીએ ડાલીબાઈને પોતાની બહેન બનાવી હતી। અને આ જગ્યા પર વૃક્ષ આવેલું છે અને તે ડાલીબાઈ કી જાર તરીકે જાણીતું છે। અહીં પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે। એવું માનવામાં આવે છે કે પહેલાં ડાલીબાઈના દર્શન થાય છે, ત્યારબાદ જ રામદેવજીના દર્શન થાય છે। અહીં જે ઝાડ આવેલું છે તેના પર લોકો ચૂંદડી બાંધે છે અને ડાલીબાઈને શિંગાર પણ ચડાવે છે। અને આ ઝાડની છાલ અને પાંદડા લોકો આયુર્વેદમાં ઉપયોગ લે છે। અને અહીં પણ રામદેવજીનું નાનું એવું મંદિર આવેલું છે। બાબા રામદેવજીના આ પવિત્ર ધામમાં દર વર્ષે ભાદરવા મહિનાની દ્વિતીય એકાદશીએ મેળો ભરાય છે, અને તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વિવિધ રાજ્યોમાંથી લોકો અહીંયા ચાલતા આવે છે। કોઈ મોટરસાઇકલ લઈને તો કોઈ બસ અને રેલ દ્વારા બાબા રામદેવજીની સમાધિના દર્શન કરવા જરૂર આવે છે, અને બાબા રામદેવજી તેની મનોકામના પણ પૂર્ણ કરે છે। તો જેવી ડાલીબાઈએ રામદેવજીની ભક્તિ કરી એવી જ ભક્તિ બધા રામદેવજીની કરે। તેની સાથે રામદેવજીના ચરણોમાં સતસત નમન।
જય રામાપીર.